હિંમતનગરના નગરપાલિકા વોર્ડ નંબર 5ની કોર્પોરેટર અલકાબેન બારોટ વિવાદમાં આવી ગયા છે. તેમના વિરુદ્ધ ગંભીર આક્ષેપો સામે આવ્યો છે. તેમણે ચૂંટણી દરમિયાન દાખલ કરાયેલા સોગંદનામામાં પોતાની સામે નોંધાયેલા ગુનાઓના કેસોની માહિતી જાહેર કરી નહોતી. મળતી માહિતી અનુસાર તેમના વિરુદ્ધ એક બેંકમાં છેતરપિંડી સંબંધિત કેસ નોંધાયેલો હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે રાજકીય માહોલ ગરમાયો છે અને પારદર્શિકતા અંગે સવાલો ઊભા થયા છે. આ સમગ્ર મામલે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના જિલ્લા પ્રમુખે ચૂંટણી વિભાગને તેમજ કલેક્ટર સમક્ષ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ પણ સાથે કરવામાં આવી છે. જો આરોપો સાચા સાબિત થયા તો કોર્પોરેટર તરીકે સભ્યપદ રદ કરવાની માંગ પણ ઉઠવામાં આવી છે. આ સમગ્ર મામલે જિલ્લા ચૂંટણી તંત્ર અને વહીવટી તંત્ર ધ્યાન પર છે. તપાસ બાદ સત્ય બહાર આવશે કે સોગંદનામામાં માહિતી છુપાવવામાં આવી હતી કે નહીં. હવે આ કેસ હિંમતનગરની રાજનીતિમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. બ્યુરો રિપોર્ટ, નીડર ન્યૂઝ, હિંમતનગર. ભારતીય જનતા પાર્ટીના હિંમતનગરના વોર્ડ નંબર 5ના નગરપાલિકાના કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા બેન શ્રી અલકાબેન બારોટ, કે જેમના ઉપર ફ્રોડનો કેસ થયેલો કલકત્તાની અંદર અને એમને એરેસ્ટ વોરંટ બજાવણી થયેલી અને એમના ઉપર કેસ થયેલો અને કેસ થયો હોવા છતાં પણ એમને પોતે એમના ચૂંટણીનું જે સોગંદનામું હોય એ સોગંદનામાની અંદર કેસમાં બાબતે કોઈ લાગુ પડતું નથી આવું કહી અને સરકાર સાથે અને ચૂંટણી પંચ સાથે છેતરપિંડી કરી છે. એટલે અમારી કોંગ્રેસ પક્ષની માગણી છે કે એ પોતે અમારી પાસે એમના પુરાવા છે કે એરેસ્ટ વોરંટ નીકળેલા હતા અને એમની જે લોન લીધેલી હતી એ લોનના ફ્રોડ કેસની અંદર જે કાર્યવાહી થવી જોઈએ એ કાર્યવાહી થયેલી નહીં. અને ત્યારબાદ અમને એવું જાણવા મળ્યું હતું કે એમને સમાધાન કરેલું હતું, છતાં પણ ભારતીય ચૂંટણી પંચના જે નિયમો છે એમાં સોગંદનામામાં તમારે જેનો ઉલ્લેખ કરવો પડવો એ ઉલ્લેખ એમણે કરેલો નથી. એટલે અમે એમની જે ઉમેદવારી છે એ ઉમેદવારીને રદ કરવા માટેની માગણી કરીએ છીએ અને ચૂંટણી પંચમાં માનનીય કલેક્ટર શ્રી સાબરકાંઠાને અમે વિનંતી કરીએ છીએ કે આ અલકાબેન બારોટ કે જે ફ્રોડના કેસમાં સંડોવાયેલા હોય ને અમારી પાસે એમના પુરાવાઓ છે અને એ ફ્રોડના કેસની અંદર અરેસ્ટ વોરંટની બજાવણી થયેલી હોવા છતાં પણ એમણે પોતે સોગંદનામામાં આ બજાવણી કે આ સોગંદનામામાં બતાવેલું નથી. એટલે એમને સરકાર સાથે પણ છેતરપિંડી કરી છે, સોગંદનામું ખોટું રજૂ કર્યું છે અને ખોટું સોગંદનામું રજૂ કરવાના આરોપસર એમની ઉમેદવારી રદ કરી અને એમને કોર્પોરેટર તરીકે ગેરલાયક ઠરવા માટે કોંગ્રેસ પક્ષની માગણી છે.